નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3ના લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વિશેનો અભ્યાસ કર્યો હતો છેલ્લો. હવે આપણે આગળ જઈએ. ડ્રીફ વેગ જે ચેપ્ટરનો ઘણો અગત્યનો ટોપિક છે. ડ્રીફ વેગ એટલે શું તે આપણે જરા સમજીએ. તો બેઝિકલી વેગ એટલે તમને ખબર જ છે કે પદાર્થ એક આપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. પણ ડ્રીફ થવું એટલે શું તે આપણે સમજીએ. ડ્રીફ થવું ઇન ધ સેન્સ સમજો ખાસ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, પછી એને રિમૂવ કરીશું. કોઈક વ્યક્તિ છે અહીંયા એ બિંદુ પર છે, એ અહીંયા એને બી બિંદુ પર એને પહોંચવાનું છે. અહીંયા નોર્મલી એ વી વેગથી ચાલતો ચાલતો આવે છે. અચાનક સડનલી એને પાછળથી કોઈક ધક્કો મારી દે છે, એના પર બળ લગાડવામાં આવે છે. બળ લગાડવામાં આવે એટલે ડેટ મીન્સ એનો વેગ શું થઈ જવાનો? વધી જવાનો. એટલે એને જ્યાં પહોંચવાનું છે તેની જગ્યાએ એ અહીંયા બી ડેશ પર પહોંચી જાય છે. ખરેખર એની જર્ની ક્યાંથી ક્યાં સુધીની છે? એ થી બી સુધીની. પણ એ પહોંચી જાય છે ક્યાં? બી ડેશ પર પહોંચી જાય છે. કેમ પહોંચી જાય છે? અચાનક એના પર બાહ્ય બળ લગાડવામાં આવે છે. એટલે બાહ્ય બળ લાગવાને કારણે એના વેગમાં એક અસરકારક ફેરફાર થઈ જાય છે. એ અસરકારક ફેરફારને શું કહેવામાં આવે છે બેટા? ડ્રીફ વેગ કહેવામાં આવે છે. વેગમાં થતા આકસ્મિક ફેરફારને જે આપણે કહીએ છીએ તેને આપણે શું કહીશું બેટા? ડ્રીફ વેગ. એટલે નોર્મલ કન્ડિશનમાં જો બળ ન લાગે તો એ પદાર્થ ગતિ કરીને બી પર પહોંચવાનો જ છે. પણ સડનલી એના પર બળ લાગે એટલે એના વેગમાં અચાનક શું થઈ જશે? વધારો. તમે નોર્મલ ચાલતા ચાલતા જાઓ છો, પાછળથી અચાનક તમારો મિત્ર તમને ધક્કો મારી દે એટલે તમારે શું કરતા જાઓ? તમારા વેગમાં વધારો થઈ જાય ને. ચાલતા હો તો થોડા દોડતા થઈ જાઓ, દોડતા હોવ તો વધારે જોરથી દોડતા થઈ જાઓ. એટલે કહેવાનો કન્સેપ્ટ વેગમાં આકસ્મિક શું થઈ જાય? ફેરફાર થઈ જાય. તેને તમે કહી શકો છો ડ્રીફ કન્સેપ્ટ તરીકે ઓળખી શકો છો. હવે આપણે એને ઇલેક્ટ્રોનિક્સની પરિભાષામાં થોડું આગળ સમજીએ. ચાલો, થિયરી ઘણી લાંબી છે એટલે આખી થિયરી તો મારાથી બોર્ડ પર કદાચ ન લખાય, પણ એના જરૂરી શબ્દો છે તે હું બોર્ડ પર લખીશ. આપણી પાસે અહીંયા ફોર એક્ઝામ્પલ હું ધારી લઉં છું દીકરા, આ એક મારી પાસે એક વાહક છે. આ જે છે તે મારી પાસે આ એક વાહક છે. વાહકની અંદર આપણને ખબર છે ધન આયનો પણ હોય અને ઋણ આયનો પણ હોય. ધન આયનો ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલો હોય. એ ચોક્કસ જગ્યાએ જ્યાં ગોઠવાયેલ તેને તમે લેટિસ બિંદુઓ કહી શકો છો. એ તમે એને લેટિસ બિંદુઓ કહી શકો છો. તો અહીંયા મેં દોરેલા છે આ લેટિસ બિંદુઓ પર ધન આયનો ગોઠવાયેલા છે. બરાબર. એની અંદર ઇલેક્ટ્રોન આપણને ખબર છે કેવો મુક્ત ગતિ કરતો હોય, મુક્ત રીતે ગતિ કરતો હોય. ફોર એક્ઝામ્પલ આપણે ધારી દઈએ કે આ બિંદુ જે છે, આ બિંદુ હું એ કહું છું, આ બિંદુ જે છે તેને હું એ કહું છું. આ ઇલેક્ટ્રોને ગતિ કરીને અહીંયા બી પર જવું છે અને એનો ગતિપથ આ રીતે છે. આમ છે એવું આપણે માનીએ છીએ. એથી બી આ રીતે છે. બરાબર. એનો ગતિપથ છે એટલે એથી બી તરફ એ ગતિ કરીને વાંકા ચૂકા માર્ગે આ રીતે જવાનો છે. કારણ કે બાહ્ય બળ તો અત્યારે છે નહીં, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ આ રીતે ગતિ કરીને જઈ શકે છે. તો મેઇન વસ્તુ હું પહેલાં લખું કે આકૃતિની અંદર, આકૃતિમાં એક વાહક દર્શાવેલ છે. આકૃતિમાં એક વાહક દર્શાવેલ છે. આ વાહકમાં ધન આયનો ચોક્કસ બિંદુએ ગોઠવાયેલ હોય છે. જેને લેટિસ બિંદુઓ કહે છે. જેને લેટિસ બિંદુઓ કહે છે. બરાબર. નોર્મલ ટેમ્પરેચરે આ જે ઇલેક્ટ્રોન છે નોર્મલ ટેમ્પરેચર પર હોય એટલે ઉષ્મીય ગતિ થાય એટલે થોડા વાઇબ્રેશન તો પોતાની જગ્યા પર થતા જ હોય છે. એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે, એક ઇલેક્ટ્રોનને દર્શાવેલ છે જે ઓરડાના તાપમાને, નોર્મલ ટેમ્પરેચર આપણું રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ અથવા 27 ડિગ્રી સેલ્સિયસ તમે લખી શકો છો. જે ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જાને કારણે તે દોલિત ગતિ કરે છે. એટલે ડેટ મીન્સ આ રીતે પોતાની જગ્યા પર શું થાય છે? દોલિત ગતિ કરતા હોય છે. દોલિત ગતિ કરે છે. બરાબર છે.
ચાલો, હવે મેઇન વસ્તુ શું થાય છે કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રોવાઈડ ન કરેલું હોય તો આપણે લખી શકીએ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન ગતિ કરીને એથી બી પર જાય છે, એથી બી પર જવા માંગે છે. આપણે દેશી લેંગ્વેજમાં લખો છો, એથી બી પર જવા માંગે છે, જેનો ગતિપથ જે અત્યારે મેં પિંક ચોકથી દોરેલ છે તે વડે દર્શાવેલ છે, એવું લખું છું અહીંયા. એટલે આ ડાર્ક લાઇન જે દોરેલ છે ને પિંક ચોક વડે દર્શાવેલ છે. ચાલો, હવે આપણે શું કરીએ છીએ, એને ડ્રિફ્ટ કરાવવાનો છે. તો ડ્રિફ્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, એની અંદર ધારો કે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે બેટરી પ્રોવાઈડ કરું છું. આ વાહકના બે છેડા વચ્ચે હું બેટરી જોડીશ. સૌથી અગત્યની વસ્તુ, બેટરી જોડીશ એટલે અંદર પ્રવાહનું વહન બી થવાનું, ઇલેક્ટ્રોન બી ગતિ કરે. પ્રવાહ હંમેશા ધનથી ઋણ તરફ જાય, ઇલેક્ટ્રોન હંમેશા ઋણથી ધન તરફ જાય. પ્રવાહ હંમેશા ધનથી ઋણ તરફ, ઇલેક્ટ્રોન હંમેશા ઋણથી ધન તરફ જતો હોય છે. તો ઇલેક્ટ્રોન અહીંયા એથી બી આ રીતે જાય છે, તો પ્રવાહ આ રીતે જવાનો. જો ઇલેક્ટ્રોન એથી બી આમ આવે છે એટલે આ ડિરેક્શનમાં આવે છે, તો પ્રવાહ બીથી એ તરફ જશે. તો મારે અહીંયા કમ્પલસરી બેટરીનો ધન છેડો આ બાજુ જોડવો પડશે. અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આ પ્લસ આ માઇનસ, બરાબર. એટલે આ જે ડિરેક્શન છે તે અહીંયા પ્રવાહની દિશા થઈ ગઈ, એ પ્રવાહ અહીંયાથી બહાર નીકળશે. ખબર પડી? એટલે પ્રવાહ આમ જાય છે ને ઇલેક્ટ્રોન આ રીતે આવે છે. તો હવે અહીંયા આપણે લખીએ બાહ્ય બેટરી વડે ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ક્ષેત્ર પ્રોવાઈડ કરીએ છીએ. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર મળશે. વિદ્યુત ક્ષેત્ર આપતા ઇલેક્ટ્રોન પર બળ લાગે છે, ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. એ બળ કેટલું લાગે તો આપણી પાસે સૂત્ર છે, યાદ કરો, F ઇઝ ઇક્વલ ટુ QE. Q ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે NE ઇન્ટુ E. માટે F ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ 1 મૂકું તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય, E ઇન્ટુ E. બરાબર, અહીંયા લખી દઉં છું, જ્યાં N ઇઝ ઇક્વલ ટુ 1, F ઇઝ ઇક્વલ ટુ E. આ ઇલેક્ટ્રોન પર બળ લાગે એટલે સ્વાભાવિક વસ્તુ છે, ન્યૂટનની ગતિના નિયમ મુજબ બળ F ઇઝ ઇક્વલ ટુ ma. એટલે ન્યૂટનની ગતિના નિયમ મુજબ આ ઇલેક્ટ્રોન શું થવાનું, પ્રવેગિત થવાનું. શું થવાનું, ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. તો મેઇન વસ્તુ લખી શકાય, આ બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. બરાબર છે. આપણી પાસે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, એટલે પ્રવેગિત ગતિ કરશે એટલે સ્વાભાવિક થોડી સ્પીડ વધશે, એટલે બીની જગ્યા ક્યાં જતો રહેશે, બી ડેશ પર. જેનો પાથ તમને બતાવવા ગ્રીન ચોક વડે દર્શાવશું. એનો પાથ આ રીતે, અરે યાર, હા, આ રીતે અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચી જાય છે, આ બી ડેશ પર. બરાબર, જેથી ઇલેક્ટ્રોન ગતિ કરીને બીથી બી ડેશ પર પહોંચે છે, જેનો ગતિપથ અહીંયા દર્શાવું છું ગ્રીન ચોક વડે દર્શાવેલ છે. ચલો, માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F ડેટ ઇઝ ઇક્વલ આપણે શું લખી શકીએ, ma કેટલો પ્રવેગ થાય છે તે, આ mની જગ્યાએ માસ ઓફ ઇલેક્ટ્રોનનું લખવું હોય તો લખી શકો છો, ઇન્ટુ a. માટે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ F બાય me અથવા તો F બાય m. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આ પ્રવેગ આપણે શોધીએ છીએ, તો બળ તો આપણી પાસે છે જ, ઇલેક્ટ્રોન પર લાગતું બળ. માટે a ઇઝ ઇક્વલ ટુ E બાય, હું લખું છું હમણાં એમ જ લખું છું, કારણ કે ઇલેક્ટ્રોન જ છે એટલે બીજું ઇન્ડિકેશન આપવાની જરૂર નથી, નહીં તો તમને કદાચ કન્ફ્યુઝન થાય ને ભૂલથી E તમે ઉડાવી દીધું તો. એટલે અહીંયા પ્રવેગ આપણને મળી ગયો E બાય m. હવે યાદ કરો બેટા, તમારી પાસે તમને ખબર છે કે પ્રવેગ એટલે શું થાય, વેગના છેદમાં સમય. તો તમારી પાસે પ્રવેગની વ્યાખ્યા છે. પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં સમય
એના પરથી મારે વેગ લખવો હોય તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. પ્રવેગની કિંમત સૂત્ર છે આ E/m ઇન્ટુ સમય કેટલો છે t. આ વેગ v આવી ગયો. આને આપી દઉં છું સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 વેગ v બરાબર E/m ઇન્ટુ t. હવે જે મેઇન વસ્તુ સમજવાનું છે અહીંયા જે t શું છે તે આપણે સમજવાનું છે કે ઇલેક્ટ્રોનના વેગમાં જે વધારો થયો છે બરાબર બળને લીધે ઇલેક્ટ્રોનના વેગમાં જે વધારો થયો, વેગમાં થયેલ વધારાને ડ્રીફ્ટ વેલોસિટી એટલે ડ્રીફ્ટ વેગ કહે છે. બરાબર છે. હવે આની અંદર આ ટી શું છે તે આપણે સમજીએ. અહીં સમીકરણ 3માં આવતું પદ ટી જેને રિલેક્સેશન સમય કહે છે. શું છે તો તમને કહું છું, રિલેક્સેશન ટાઈમ કહે છે. હવે પહેલી વસ્તુ સમજો બેટા, રિલેક્સ થવું એટલે શું? આનંદ, રિલેક્સ. હવે એ વસ્તુ સમજવાનું એટલે શું સમજો. માનો કે તમે જે જગ્યા પરથી નીકળો છો ને જે જગ્યાએ પહોંચવું છે તમને ખબર જ છે કે શું છે, એટલે તમે આનંદથી ગતિ કરવાના, બિંદાસ. જેવું તમે કોઈ જગ્યાએ અથડાવ છો એટલે તમારા વેગમાં તમારી દિશામાં ફેરફાર થાય. સમજો, અહીંયા એક્ઝામ્પલ સમજીએ. હું અહીંયા જ દોરું છું. આ ધન આયન, 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 આ ધન આયન. ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા છે. ટી બરાબર 0 સમય ઇલેક્ટ્રોન અહીંયા નીકળે છે, અહીંયા છે. હવે ગતિ કરીને આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે. ટી બરાબર 5મી સેકન્ડે અહીંયા અથડાયો. કઈ સેકન્ડે? 5મી સેકન્ડે પહેલી અથડામણ થાય છે. ત્યાંથી અથડાયો એટલે એની દિશાને વેગ બદલાયો એટલે અહીંયાથી ગતિ કરીને પાછો અહીંયા આવ્યો. અહીંયા અથડાય છે 12મી સેકન્ડે. હવે સમજો, અહીંયા અથડાય છે 5મી સેકન્ડે, પહેલી અથડામણ અહીંયા થઈ, બીજી અથડામણ અહીંયા થઈ 12મી સેકન્ડ. તો 5 થી 12 એટલે કેટલા સેકન્ડનો સમયગાળો થયો? 7 સેકન્ડ. આ 5 થી 12 એટલે આ 12 સેકન્ડના સમયગાળા દરમિયાન, આ 5 થી 12 એટલે આ 7 સેકન્ડના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોન એની રીતે ગતિ કરતો હોય છે, કોઈ રોકટોક એને હોતી નથી. તો આ બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય એ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે દીકરા, જુઓ, ધન આયન સાથે અથડાતો જાય છે. એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે તેને તમે રિલેક્સેશન સમય કહી શકો છો. એને આપણે શું કહી શકીશું બેટા? રિલેક્સેશન કહી શકીએ છીએ. તો સમજીએ, અહીંયા આપણે રિલેક્સેશન સમયનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ શું છે તે. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે, જેને સંકેતમાં T આપણે ટાઉ વડે દર્શાવતા માટે V that is equal to અહીંયા કહી શકાય E/m ઇન્ટુ ટીની જગ્યાએ ટાઉ. તો એ દરમિયાન જે ઇલેક્ટ્રોનનો વેગ છે તેને તમે ડ્રીફ્ટ વેગ VD કહી શકો છો, જ્યાં VD એટલે કહેવામાં આવે છે ડ્રીફ્ટ વેલોસિટી અને T એટલે કહેવામાં આવે છે રિલેક્સેશન ટાઈમ. આ E એટલે કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર. આ M એટલે કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનનું દળ, ધેટ ઇઝ કોલ્ડ માસ ઓફ ઇલેક્ટ્રોન. અને આ E એટલે કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર. આનું મૂલ્ય તમને ખબર છે 1.6 × 10⁻−19. આ તમને આપેલું હોય, આ તમને આપેલું હોય. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31. એટલે કહેવાનો કન્સેપ્ટ કે આના પર તમે ડ્રીફ્ટ વેગ શોધી શકો છો. એટલે ડ્રીફ્ટ એટલે કહેવાય શું કે અચાનક બાહ્ય બળને કારણે ઇલેક્ટ્રોનના વેગમાં જે ફેરફાર થાય એને કહેવામાં આવે છે ડ્રીફ્ટ વેલોસિટી કહેવામાં આવે છે. તો અહીંયા એક આકૃતિમાં વાહક દર્શાવેલો છે. વાહકમાં ધન આયનો ચોક્કસ જગ્યાએ ગોઠવેલા છે, જેને આપણે લેટિસ બિંદુ કહીએ છીએ. એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે જે મુક્ત અવસ્થામાં ગતિ કરીને એથી એને બી પર જવું છે.
જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે બેટરી નહીં જોડેલી હોય તો ઇલેક્ટ્રોન આ જે પિંક ચોક વડે દર્શાવેલું છે એથી વિપરીત રીતે ગતિ કરીને જશે એવું આપણે ધારીએ છીએ. પણ અચાનક મને ઈચ્છા થાય કે હું બેટરી જોડું. જેવું હું બેટરી જોડું છું એટલે આ ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બાહ્ય બળ લાગે. કેટલું બળ લાગે? તો સૂત્ર પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ QE, QE ઇઝ ઇક્વલ ટુ NE. એની જગ્યાએ એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું થવાનું? F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E. આ બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે અને જેથી ઇલેક્ટ્રોન ગતિ કરીને બીની જગ્યા ક્યાં પહોંચી જાય છે? એને પહોંચવાનું છે બી ઉપર, પણ પહોંચી જાય છે બી ડેશ પર. એટલે આ બીથી બી ડેશ દરમિયાનનો જે અસરકારક જે એનું સ્થાનાંતર થાય છે તે દરમિયાન જે વેગમાં ફેરફાર થાય તેને તેનો ડ્રીફ્ટ વેગ કહી શકાય. તો બળને કારણે ઇલેક્ટ્રોન કેટલો પ્રવેગિત થાય તો આ પ્રવેગનું આપણે સૂત્ર તારવ્યું. પ્રવેગ એટલે સાદું સૂત્ર વેગના છેદમાં સમય, એટલે આપણે વેગ તારવો. પણ એમાં ટી શું છે? તો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે, પહેલી અથડામણ અહીંયા થઈ, ત્યાર પછી બીજી અથડામણ અહીંયા થઈ, તો બે અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે તેને તમે કહી શકો છો ડ્રીફ્ટ રિલેક્સેશન સમય તમે કહી શકો છો. એટલે એ બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય ટીની જગ્યાએ અહીંયા ટાવ મૂક્યો, માટે ડ્રીફ્ટ વેલોસિટીનું સૂત્ર આવી ગયું EE/m ઇન્ટુ ટાવ. આ એનું સૂત્ર છે. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રીફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રીફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આ 3 માર્ક માટેની ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચાલો સમજીએ હવે મેઇન વસ્તુ. સૌથી પહેલાં તો આપણે ફરી પાછું લઈશું એક વાહક લઉં છું. આ અહીંયા હું લઉં છું એક વાહક છે. વાહકનું આ પહેલું ક્રોસ સેક્શન અહીંયા છે, બીજું ક્રોસ સેક્શન અહીંયા છે. આ બંને ક્રોસ સેક્શન વચ્ચેનું જે અંતર છે તે અંતરને હું L કહું છું. ચાલો હવે મેઇન વસ્તુ આપણે આને જે વિદ્યુત ક્ષેત્ર પ્રોવાઈડ કરીશું, ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે તો ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ આ ડિરેક્શનમાં તમને જોવા મળશે, બરાબર? કારણ કે ક્ષેત્ર ધનથી ઋણ તરફ પણ ઇલેક્ટ્રોન હંમેશા ઋણથી ધન તરફ. ચાલો તો અહીંયા આપણે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે વાહક છે એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ છે. બે આડછેદ વચ્ચેનું અંતર L છે. ઇલેક્ટ્રોનનો જે ડ્રીફ્ટ વેગ છે, ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ VD છે. આપેલ જે વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રોવાઈડ કરીશું એ વિદ્યુત ક્ષેત્ર આપણે E લઈશું, બરાબર? ચાલો અહીં E અને VD પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. E અને VD એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બરાબર? ચાલો હવે મેઇન વસ્તુ ઇલેક્ટ્રોનને એક આડછેદમાંથી બીજા આડછેદમાં જવા માટે લાગતો સમય હું ધારું છું કે ધારો કે ડેલ્ટા T જેટલો છે. અહીં ઇલેક્ટ્રોનને બે આડછેદ વચ્ચેનું L જેટલું અંતર કાપતા લાગતો સમય ધારો કે ડેલ્ટા T જેટલો સમયગાળો લાગે છે. ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવામાં લાગતો સમય ડેલ્ટા T છે. તો આ ડેલ્ટા T સમયમાં કાપેલું અંતર કેટલું છે? L જેટલું છે. આપણે અહીંયા શોધીએ તો માટે આપણી પાસે યાદ છે ને વેગ VD બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. તો અંતર કેટલું કાપેલું કહેવાય? VD ઇન્ટુ ડેલ્ટા T. આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચાલો હવે મેઇન વસ્તુ આ જે આખા વાહકનો આડછેદ છે આ આડછેદનું કદ કેટલું થશે તે હું શોધી કાઢું. આ વાહકનું કદ V ઇઝ ઇક્વલ ટુ આપણને બી ખબર છે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બી લખી શકાય. એટલે કદ V બરાબર ક્ષેત્રફળ એ છે, લંબાઈ એટલે અહીંયાથી અહીંયા જે જાય છે તેની લંબાઈ કેટલી લખી શકાય? આપણે L જેટલી લંબાઈ આપણે લખી શકીએ છીએ, બરાબર? ચાલો હવે Lની જગ્યા લખાઈશું VD ઇન્ટુ ડેલ્ટા T. માટે V બરાબર એ Lની જગ્યાએ VD ઇન્ટુ ડેલ્ટા T. સમીકરણ નંબર 2.
એલ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે મેન વસ્તુ આજે કદ છે આપણે ધારી દઈએ કે ધારો કે 1 મીટર ક્યુબમાં એટલે એકમ કદ હોય 1 મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા n જેટલી છે તો વી મીટર ક્યુબમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, આ બાળક રીતે આપણે કરીએ. એ સંખ્યાનું n કહું છું તો n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ વી થવાનું. સ્મોલ n અને વીની જગ્યાએ એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. સમીકરણ નંબર 3 n આવી ગયો અહીંયા. હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે મળી ગયો તો આ ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ભાર ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ભાર. તો અહીંયા આપણે લખી શકાય વાહકનો કુલ વિદ્યુત ભાર Q that is equal to NE આપણે લખી શકીએ Q is equal to NE. Nની જગ્યાએ હું કિંમત લખું આ N A VD ડેલ્ટા ટી ઇન્ટુ E. આ એની જગ્યાએ N A VD ડેલ્ટા ટી ઇન્ટુ E. આ Q આવી ગયો. સમીકરણ નંબર 4. વિદ્યુત ભારને લીધે શું ઉત્પન્ન થશે? પ્રવાહ ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે લખી શકાય વાહકમાંથી વહેતો પ્રવાહ. વાહકમાંથી વહેતો પ્રવાહ આપણી પાસે સૂત્ર છે I that is equal to Q by ડેલ્ટા ટી. ક્યુની જગ્યાએ આપણે કિંમત મૂકીએ આ N A VD ડેલ્ટા ટી ઇન્ટુ E છેદમાં ડેલ્ટા ટી કટ માટે આ વાહકમાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો I that is equal to N E VD ઇન્ટુ એટલે NE A VD. આપણે અહીંયા શું શોધવાનું છે? જુઓ, પ્રવાહ ઘનતા અને ડ્રીફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો આ આઈને હું નીચે મૂકી દઉં. I by A ઇઝ ઇક્વલ ટુ NE VD. I by એટલે જે લખી શકાય માટે J ઇઝ ઇક્વલ ટુ લખી શકાય NE VD. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ, વેગ સદિશ રાશિ ડ્રીફ્ટ વેગ, તો J ઇઝ ઇક્વલ ટુ લખી શકાય બેટા NE VD. આને આપું છું સમીકરણ નંબર 5. આ જે છે તે ડ્રીફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ છે. ડ્રીફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ છે. ચાલો સૂત્રને આગળ લઈ જઈએ. અવરોધકતાનું સૂત્ર અને વાહકતાના સૂત્ર બી આપણે અહીંયા તારવી શકીએ છીએ. તો સમીકરણ નંબર 5માં ડ્રીફ્ટ વેગનું સૂત્ર આપણે મૂકીએ જે આપણે આગળની થિયરીમાં જોઈ ગયા. તો J ઇઝ ઇક્વલ ટુ NE અને VDની જગ્યાએ યાદ કરો બેટા આપણે સૂત્ર તારવી ગયા EE બાય M ઇન્ટુ ટાવ. આ સૂત્ર તારવી ગયા EE બાય M ઇન્ટુ ટાવ માટે J ઇઝ ઇક્વલ ટુ N E સ્ક્વેર E ટાવ બાય M. N E સ્ક્વેર E ટાવ બાય M. આને આપું છું સમીકરણ નંબર 6. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ આપણને ખબર છે J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. સમીકરણ નંબર 7. 6 અને 7ને આપણે સરખાવીએ. સમીકરણ 6 અને 7ને સરખાવતા માટે સિગ્મા E that is equal to N E સ્ક્વેર E ટાવ બાય M. E અને E કટ થઈ ગયો એટલે અહીંયા આપણને સિગ્મા એટલે વાહકતાનું સૂત્ર મળી ગયું N E સ્ક્વેર ટાવ બાય M. આ આપણી વાહકતાનું સૂત્ર થઈ ગયું. જ્યાં સિગ્મા એટલે કહી શકાય શું દીકરા? વાહકતા. આના પરથી મારે અવરોધકતા શોધવી હોય તો માટે અહીંયા લખી શકાય અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. અને વ્યસ્ત કરી દો માટે રો ઇઝ ઇક્વલ ટુ M બાય N E સ્ક્વેર ટાવ. આનો મતલબ સમજો કે અવરોધકતા એ રિલેક્સેશન ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ અહીંયા એટલે આ રિલેક્સેશન સમય એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે તો એની અવરોધકતા શું થવાની? વધવાની. બરાબર, બંને વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં ટાવ ઘટે તો રો વધે. બરાબર, ટાવ ઘટે તો રો શું થવાનું? વધશે. અને ટાવ વધે, રિલેક્સેશન સમય તમારો વધે તો રો ઘટે. વ્યસ્ત પ્રમાણ છે ને. રિલેક્સેશન સમય તમારો ઓછો એટલે અવરોધકતા એની વધી. રિલેક્સેશન સમય વધારે થયો એટલે અથડામણ વધી તો અવરોધકતા એની ઘટી. અવરોધકતા ઘટી તો વાહકતા શું થવાની? વધશે. એટલે આ તમને એક દાખલા માટે કામનું રહેશે. તો મેઇન વસ્તુ વાહકના બે આડછેદ લીધા. આડછેદનું ક્ષેત્રફળ સમાન છે A
બે આડછેદ વચ્ચેનું અંતર લીધું એલ, ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ ધાર્યો આપણે વીડી, ઇલેક્ટ્રોનને બહારથી આપણે વાહકને આપણે બહારથી પ્રોવાઈડ કરીશું વિદ્યુત ક્ષેત્ર ઈ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઇલેક્ટ્રોનને એક આડછેદમાંથી બીજા આડછેદમાં જવા માટે લાગતો સમય ડેલ્ટા ટી છે. વીડી બરાબર સૂત્ર થઈ ગયું એલ બાય ડેલ્ટા ટી, એટલે વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર આવી ગયું એલ આવી ગયું. આ અંતર પછી આ વાહકનું મેં કદ કેટલું બનશે તે મેં બનાવી દીધું. હવે એ કદમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે આપણે શોધ્યા, તો એકમ કદમાં આટલા, તો વી કદમાં કેટલા, એટલે એન મળી ગયો. ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુત ભાર ક્યુ ડેટ ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ છીએ એની, એનની જગ્યાએ એને વીડી ડેલ્ટા ટી ઇન્ટુ આ ઈ. આ વિદ્યુત ભાર પ્રવાહ ઉત્પન્ન કરે એટલે પ્રવાહ મેં શોધી કાઢ્યો, પ્રવાહ પરથી પ્રવાહ ઘનતા શોધી, એટલે આ રિલેશન આપણો પ્રૂવ અહીંયા થઈ જાય છે. પછી તમને એક્સ્ટ્રા અવરોધકતા અને વાહકતાનું સૂત્ર તારવાનું પૂછે તો તમારે આ ડ્રીફ્ટ વેગનું ખાલી સૂત્ર અંદર મૂકીને સાદરૂપ આપશો તો અવરોધકતા અને વાહકતાના સૂત્રો તમને મળે છે. તો સૂત્રો ઘણી જે દાખલા માટે ઘણું કામનું, અને મેઇન જે છે તે થિયરી 3 માર્કમાં અથવા તો 4 માર્કમાં તમને પૂછી શકે છે. ચાલો નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. ધાતુ પદાર્થો માટે, એટલે કે ધાતુ પદાર્થો માટે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે. આનો મતલબ એવું કહી શકાય કે ધાતુ પદાર્થો છે એની અવરોધકતા તો હોવાની જ છે. એ અવરોધકતા હંમેશા તાપમાન સાથે શું થવાની છે, બદલાવાની તો છે જ. કેવી રીતે બદલાય છે તે આપણે સૂત્ર પરથી પહેલાં તો સમજીએ. તો અહીંયા કહી શકાય, અહીં ધાતુ પદાર્થોની અવરોધકતા એ તાપમાન સાથે બદલાય છે, જે નીચેના સૂત્રના આધારે કહી શકાય. રો અવરોધકતા રો થીટા તાપમાન અવરોધકતા રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, જ્યાં રો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા તાપમાને અવરોધકતા, રો થીટા 0 એટલે થીટા 0 તાપમાને અવરોધકતા, જ્યાં થીટા 0ને તમે કહી શકો છો સંદર્ભ તાપમાન. શું છે તે ડિટેલ આપણે થોડું એક્ઝામ્પલ પરથી સમજશું. આલ્ફા જે છે તેને તમે કહી શકો છો તાપમાન ગુણાંકનો એકમ છે સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ, સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. હવે સંદર્ભ તાપમાન શું છે તે આપણે પહેલાં તો સમજીએ. તમને એક એક્ઝામ્પલ આપણે એવું કીધેલું છે કે 20 સેલ્સિયસ તાપમાને અવરોધકતા 5 × 10⁻6 ઓમ ઇન્ટુ મીટર છે, તો 40 સેલ્સિયસ તાપમાને કેટલી, આવું તમને કીધેલું છે. તો યાદ રાખજો બેટા, જે તાપમાને તમને અવરોધકતા આપી દીધેલી હોય, 20 સેલ્સિયસ તાપમાને અવરોધકતા આપી દીધેલી હોય, તો તેને તમે શું કહી શકો, સંદર્ભ તાપમાન કહી શકો. એને તમે કહી શકો છો સંદર્ભ તાપમાન. એટલે આને તમે કહી શકો છો થીટા 0, અને જે તાપમાન અવરોધકતા શોધવાની હોય તેને તમે કહી શકો છો થીટા તાપમાન કહી શકો છો. જે તાપમાને અવરોધકતા શોધવાની હોય તેને સંદર્ભ તાપમાન, જે તાપમાને અવરોધકતા આપેલી હોય તે સંદર્ભ તાપમાન, જે તાપમાને અવરોધકતા શોધવાની હોય તેને થીટા તાપમાન તમે ધ્યાનમાં લેશો. એટલે આ તમારું જે તાપમાને શોધવાનું છે તે, અને આ જે તાપમાને અવરોધકતા આપેલી છે તે. આના પરથી આપણે આગળ વધીએ. અવરોધના સંદર્ભમાં આ જ વસ્તુ આપણે તારવવું હોય તો આને આપણું સમીકરણ નંબર 1, સમીકરણ 1ની બંને બાજુ L/A વડે ગુણતા, એટલે આપણું સૂત્ર થઈ ગયું રો થીટા ઇન્ટુ L/A ઇઝ ઇક્વલ રો થીટા 0 ઇન્ટુ L/A કૌંસમાં 1 પ્લસ આલ્ફા
થીટા માઇનસ થીટા 0 રો એલ બાય એટલે આને આપણે થીટા તાપમાન અવરોધ બી કહી શકીએ આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ અવરોધના સંદર્ભમાં સૂત્ર છે જેનો આપણે દાખલામાં આપણે ઉપયોગ કરીશું. જાને કહી શકો છો તમે થીટા તાપમાને અવરોધ, આને તમે કહી શકો છો થીટા 0 તાપમાને અવરોધ, જ્યાં આલ્ફા એટલે તાપમાન ગુણાંક. આ થીટા 0 એટલે હવે તમને ફરી પાછું કહી દઉં શું કહેવાય દીકરા, સંદર્ભ તાપમાન તમે આને કહી શકો છો. તો અવરોધકતા તાપમાન સાથે બદલાય, દેટ ઇઝ ધ કન્ફર્મ થિંગ. પણ કેવી રીતે બદલાય છે તે આપણે આ સૂત્રના આધારે જોઈએ. રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 અને આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ હતા આપણા અવરોધકતાના સંદર્ભમાં સૂત્રો અને અવરોધના સંદર્ભમાં સૂત્ર આપણે જોઈએ. હવે આપણે આને આલેખીય રજૂઆત આપણે સમજીએ, એટલે અવરોધકતા વિરુદ્ધ તાપમાનને આપણે આલેખીય રજૂઆત આપણે સમજીશું. ચલો, અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખ. તો આપણે પહેલાં જોઈશું ધાતુઓ માટે. ધાતુઓ માટે કેવી રીતે આલેખ હોય છે તે. એટલે ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. અહીંયા આલેખીય રજૂઆત અહીંયા કરું છું. આ તાપમાન ને આ અવરોધકતા, એનો આલેખ તમને મળે છે, આ રીતે મળતો હોય છે. હવે કેમ તમને ખબર હોવી જોઈએ કે તાપમાન એક્સ અક્ષ પર લીધું, અવરોધકતા વાય અક્ષ પર લીધું? તો વ્યવહારમાં મિત્રો બે પ્રકારની રાશિ આવે, સ્વતંત્ર રાશિ અને પરતંત્ર રાશિ. સ્વતંત્ર રાશિ એ હંમેશા એક્સ અક્ષ પર જ દર્શાવાય અને પરતંત્ર રાશિ એટલે જે આધારિત રાશિ હોય તે હંમેશા વાય અક્ષ પર જ લેવાય. તો તાપમાન સાથે અહીં અવરોધકતા બદલાય છે એટલે તાપમાન સ્વતંત્ર રાશિ છે એટલે એક્સ અક્ષ પર લીધું, અવરોધકતાને આપણે વાય અક્ષ પર લીધું છે. આ એનો આલેખ છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે નીચા તાપમાન એનો આલેખ પહેલાં અરેખીય, પછી ઓરડાના તાપમાન થોડો આલેખ એનો સુરેખ રેખીય બને અને પછી આલેખ એનો પાછળ નોન લિનિયર આવી રીતે બનતો હોય છે. બરાબર. તો મેઇન વસ્તુ ધાતુ તત્વો હોય, ધાતુઓ માટે જે તાપમાન ગુણાંક છે કે નહીં આલ્ફા, જે આપણે આગળની થિયરીમાં જોઈએ, એ આલ્ફાના મૂલ્યો ધન છે. ધાતુઓ માટે આલ્ફાના મૂલ્યો ધન છે, તેથી તેની અવરોધકતા, ધાતુઓની અવરોધકતા હંમેશા તાપમાન સાથે, ધાતુની અવરોધકતા હંમેશા તાપમાન સાથે વધે છે. બરાબર છે. નીચા તાપમાને સંબંધ, નીચું તાપમાન લઈ અહીંયા ત્યાં લેસ દેન 50 કેલ્વિન જેટલું તાપમાન હોય, નીચા તાપમાને આ સંબંધ અરેખીય છે એટલે નોન લિનિયર હોય. ઓરડાના તાપમાને એટલે અહીંયા વચ્ચેના પોર્શનમાં થોડો પાછો રેખીય સંબંધ થાય. ઓરડાના તાપમાને રેખીય હોય છે અને ઊંચા તાપમાને પાછો અરેખીય, અને ઊંચા તાપમાને આ સંબંધ અરેખીય હોય છે. ઊંચા તાપમાને આ સંબંધ અરેખીય હોય છે. ચાલો, આ થઈ ગયું, ધાતુઓનું કામ પતી ગયું. હવે આપણે જોઈએ મિશ્ર ધાતુઓ માટે. મિશ્ર ધાતુઓ માટે તો મેઇન વસ્તુ મિશ્ર ધાતુની અંદર આપણે સારામાં સારું એક્ઝામ્પલ આપણે નાઇક્રોમનું લઈ શકીએ. એનો આલેખ જે છે તે તમને આ રીતે જોવા મળશે. તાપમાનથી લગભગ એ થોડું સ્વતંત્ર છે, બહુ માઇનોર ફેરફાર જોવા મળે. હમણાં સ્લોપ થોડો મોટો બતાવ્યો છે પણ માઇનોર ચેન્જીસ હોય. તો આની અંદર આપણી પાસે નાઇક્રોમ જેવી એક ધાતુ છે, નાઇક્રોમ. તો નાઇક્રોમ કોની કોની મિશ્ર ધાતુ છે? નિકલ, લોખંડ અને ક્રોમિયમ. નિકલ પ્લસ લોખંડ પ્લસ ક્રોમિયમ. નાઇક્રોમ જેવી ધાતુ છે એની અંદર અવરોધકતાનું મૂલ્ય થોડું વધારે છે. નાઇક્રોમ જેવી નાઇક્રોમ જેવા પદાર્થોમાં અવરોધકતાનું મૂલ્ય વધુ, જેવી મિશ્ર ધાતુ. અહીંયા મિશ્ર ધાતુ લખી દઉં છું. મિશ્ર ધાતુમાં રોનું મૂલ્ય થોડું વધુ છે
થોડું વધુ છે, પણ તાપમાન સાથેનો આધાર જે છે પ્રમાણમાં એનો ઓછો છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કેલ્વિનમાં આવે તો 0 કેલ્વિન તાપમાને બી કંઈ ને કંઈ અવરોધકતા તો છે જ, તો અહીંયા લખી શકાય, પરંતુ એનો તાપમાન પરનો આધાર થોડો ઓછો છે. બરાબર છે. ચાલો, તેની અવરોધકતા નિરપેક્ષ તાપમાન એટલે 0 કેલ્વિન તાપમાને પણ 0 નથી. તેની અવરોધકતા 0 કેલ્વિન તાપમાને પણ 0 નથી. બરાબર. ચાલો, મેન વસ્તુ મેંગેનીઝ નામની એક ધાતુ એવી છે જે તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, જેનો ઉપયોગ અવરોધ બનાવવા માટે થાય. અવરોધ આવશે પાછળ. મેંગેનીઝ જેવી ધાતુ તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે. હવે તમે 12મામાં પ્રેક્ટિકલ કરશો ને દીકરા, એટલે તમે પ્રેક્ટિકલમાં એક વાયર માઉન્ટ અવરોધ, પહેલો જ ઓહમના નિયમ જ તમે પ્રયોગમાં જોશો, એક અવરોધ આવે, એની અંદર તાર વીંટાળેલા, એ તાર મેંગેનીઝના બનેલા આવે. કે તાપમાન બદલાય એટલે સવારે પ્રેક્ટિકલ કરો કે બપોરે પ્રેક્ટિકલ કરો કોઈ ફરક પડતો હોતો નથી. અને ત્રીજું જે સમજવાનું છે તે આપણે અર્ધવાહકો માટે, અર્ધવાહક એટલે સેમી કંડક્ટર, તો અહીંયા લખી શકાય અર્ધવાહકો માટે. તો એનો જે આલેખ છે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો, તે આ રીતે છે એનો આલેખ. તો અહીંયા લખી શકાય અર્ધવાહકો માટે તાપમાન વધે તેમ અવરોધકતા એની ઘટે છે. બરાબર. અવરોધકતા ઘટવા પાછળનું કારણ કે તેની અંદર તાપમાન વધે એટલે બંધિત અવસ્થાનું ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે. બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે. મુક્ત ઇલેક્ટ્રોન બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે છે. એટલે યાદ રાખવાનું, આ જે છે જેનું જેમ તાપમાન વધે તેમ એની અવરોધકતા તમારી કેવી? ઘટે. એટલે અર્ધવાહક એ વાહક જેવું વર્તવાનું ચાલુ કરે. અને આની અવરોધકતા જુઓ તમે, તાપમાન વધે છે તેમ ρ વધે છે, એટલે સાદી ભાષામાં આનું કહી શકાય અર્ધવાહક તરફ વળતું જાય. અર્ધવાહક તરફ વર્તણૂક બનતી જાય. એટલે બંને પરસ્પર વિરુદ્ધ થતું જાય. એક ધાતુ છે એટલે વાહક અર્ધવાહક તરફ ગતિ કરે, અર્ધવાહક છે તે વાહક તરફ બનતું જતું હોય છે. તો 3 સંબંધ પરીક્ષામાં MCQ લેવલથી ઘણા કામના. બરાબર. 3 આલેખ્ય રજૂઆત તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું છે. અને આના જે આલ્ફાના મૂલ્યો તમને ખાલી જસ્ટ કહી દઉં, આવશે જ પાછળ. આનો જે તાપમાન ગુણાંક જે છે તે ઋણ હોય છે. ધાતુ માટે ધન, અર્ધવાહક માટે ઋણ હોય છે. તો આજના વિડીયો લેક્ચર મિત્રો, સ્ટાર્ટિંગની બંને થિયરીઓ ઘણી ઇમ્પોર્ટન્ટ. બરાબર. નોટબુકમાં વ્યવસ્થિત મોડે કરીને તમારે લખવાની રહેશે. મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા અગત્યના ટોપિકો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.